અંકલેશ્વરની સર્વાઇકલ ટેકનોલોજી કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગના 2 ટેન્ડરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સર્વાઇકલ ટેકનોલોજી કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. આગ લાગતા કંપનીના પરિસરમાં ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડતા નજરે ચડ્યા હતા, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ડીપીએમસીના ફાયર વિભાગના 2 ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો, જેના કારણે આગ વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. આગ અંગે સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આજરોજ અંદાજિત 12:15 વાગે અમને ફાયર ઇમરજન્સી કોલ આવ્યો હતો કે સર્વાઇકલ ટેકનોલોજીસ કંપનીમાં ધુમાડા દેખાઈ રહ્યા છે. તેથી તરત જ અમે અમારી ટીમ ઘટના સ્થળ પર રવાના કરી. સ્થળ પર પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે એ લોકોની ફર્સ્ટ ફ્લોર પર કંઈક લેબ છે, એ લેબમાંથી કંઈક ફાયર ચાલુ થયાનું જાણવા મળ્યું. એકદમ ચોક્કસ રીઝન નથી ખબર, કદાચ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ હોઈ શકે, કારણ કે અત્યારે હવામાન ગરમ ખૂબ જ છે અને એના લીધે આ થઈ શક્યું, બની શકે એવી શક્યતા છે. અને અમે લગભગ 3 જેટલા ફાયર ટેન્ડર લઈ ગયા હતા, પણ 2 જેટલા ફાયર ટેન્ડરની મદદથી અમે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. અંદાજિત અડધો પોણો કલાક જેવું અમને લાગ્યું હતું.